hey, ગુડ મોર્નિંગ ગાઈસ. કેમ છો? મજામાં? જો આજનો વ્લોગ આપણે સવારે ચાલુ કરી રહ્યા છે, લગભગ વાગ્યા 5:15. આઈ હોપ તમે બધા મજામાં હશો. બસ જો 5:15 થયા છે, અમે લોકો નીકળવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે જઈએ છીએ પ્લાનિંગ પહેલાં તો માઉન્ટ આબુ જવાનું છે અહીંથી ડાયરેક્ટ, પણ એની પહેલાં આપણે જઈશું અંબાજીના મંદિર પર. અંબાજીનું મંદિર ફરીશું, ત્યાં દર્શન કરીશું, પછી જઈશું આગળ માઉન્ટ આબુ. 2 થી 3 દિવસનો પ્લાન છે માઉન્ટ આબુ જવા માટેનો. તો પહેલાં અહીંયાથી નીકળીએ આપણે. 5:15 થઈ ગયા છે. 5 વાગ્યા નીકળવાનો ટાઈમ હતો, પણ લગભગ હજુ 5:30 જેવું તો થશે. નીકળતા પેકિંગ થઈ ગઈ છે ઓલમોસ્ટ. યસ, બસ હવે નીકળવાની તૈયારી કરીએ. જો અમારે કિયનભાઈ પણ રેડી ચકાચક. યસ, ચલો ભાઈબંધો. જો અમારા બીજા 2 ભાઈબંધો પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. હવે નીકળીએ 5:15. તમને રસ્તામાં બતાવું. હવે નીકળવા ગાડી. જો ભાઈ અમે ફાઇનલી ઈડર પહોંચી ગયા છીએ. તમને ઈડરનું ઘર બતાવી દઉં આપણે. જો ઈડરનું ઘર સામે તમને દેખાય, થોડું તો ઝૂમ ઇન કરીને બતાવી દઉં. જો ઈડરનું ઘર આ સામે તમે જોઈ પણ શકો છો. મસ્ત સૂર્ય ઉદય થયો છે બી હાલ જ, અને પહાડોની પાછળથી શું દેખાય છે, ગોલ્ડન અવર્સ. એથી ઓલમોસ્ટ હવે રસ્તો આપણો બચ્યો છે 1 કલાક ને 13 મિનિટનો. ભાઈઓ સ્પેશિયલ ગાડી રોકવામાં આવી છે અમારી. ખબર છે કેમ રોકવામાં આવી છે? કારણ કે જો મસ્ત માઉન્ટેન છે અહીંયા ગાડી. અહીંયા ફોટો પાડવાની ઈચ્છા થઈ ગઈ છે. એટલે જો માઉન્ટેનની જોડે આ નજીક જ છે માઉન્ટેન. આ અમારી ગાડી. બસ જો હવે ફોટો પાડીશું અહીંયા ગાડી ચકાચક વાળો. ચલો ભાઈ, અહીંયા ગાડી તો ફોટા પતી ગયા અમારા પાડવાના. હવે ગાડી ઉપાડવાની તૈયારી અમારી. ચલો જઈએ. હાલો. ભાઈબંધો, જો અમારું એક નવું સેટઅપ કર્યું છે અમે લોકો. જો દૂર ગાડીમાં બેઠા હોય ને તો બધા અમે વ્લોગિંગમાં લઈ શકીએ. જો આ બેન, જો આ ફોટો પડવાથી નવરા નહીં આવતા, અને આ ભાઈ મસ્ત ચકાચક ગાડી ચલાવે છે. મારે પાઉટ ચાલી રહ્યા છે. આટલા બધા પાઉટ ચાલી રહ્યા છે. ભાઈબંધો સેટ ફોટો પાડ લેજો, મસ્ત આવી જશે બધાનો ફોટો. જો ગાઈઝ અમે લોકો છે ને પહોંચી ગયા છે ખેડ બ્રહ્મા. અહીંયા ગાડી છે ને એવું કહેવાય છે કે અંબાજી જઈએ ને એની પહેલાં એક આ મંદિરે પણ જવાય. પહેલાં ખેડ બ્રહ્મા પહોંચી ગયા છે. અંબાજીનું મંદિરે તમને બતાવું જોડે. બસ અહીંયાથી પછી હવે આપણે આગળ જઈશું ત્યાં આગળ અંબાજીના મેઇન જે મંદિર છે ને ત્યાં આગળ માઉન્ટ આબુ બાજુવાળું. પહેલાં ખેડ બ્રહ્માવાળા અંબાજી મંદિરે ફરી લેજો. આવ્યો ગેટ એનો. બસ અહીંયાથી આપણે અંદર જઈશું. કદાચ કેમેરો અલાવ નહીં હોય એટલે જેટલું છે એટલું અંદર જઈને તમને કહીશું. હા. એકચ્યુઅલી મેઇન ગેટ છે. અહીંયાથી આપણે અંદર જઈશું અંબાજી માના મંદિર આગળ. જો આવું કંઈક છે અહીંયા આગળ. આ ગેટથી અંદર અહીંયા આજુબાજુ બધી શોપ છે, જેથી આપણે પ્રસાદ, ચૂંદડી ને બધું લઈ શકીએ. આપણે અંબાજી ફાઇનલ પહોંચી ગયા છે. આવ્યો અંબાજીનો ગેટ, ત્યાંથી આપણે એન્ટ્રી કરીશું અંદર. ફાઇનલી 2-3 જગ્યાએ ફરીને આવ્યા પછી હવે અંબાજી પહોંચવા આવ્યા છીએ આપણે. ભાઈઓ ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છે. આવ્યું જો મંદિર. અંબાજી પહોંચી ગયા છીએ. હવે અંદર જઈશું. અંદર તો તમને ખબર છે જેમ લાસ્ટ ટાઈમ એવી રીતે જ અંદર ના ફોન અલાઉ છે. એ પાકીટ બધું બહાર મૂકીને જવાનું છે. એટલે આગળ એક લોકર આપે છે અહીંયા અંદર, ત્યાં આગળ આપણે લોકરમાં બધી વસ્તુ પોતપોતાની મૂકી દઈશું. જો આ બધા અહીંયા રસ્તામાં ઊભા હોય જે આપણને પાર્કિંગ કરાવી દે, અને પાર્કિંગના બદલામાં આપણે એ લોકો જોડેથી પ્રસાદથી કંઈક લેવું પડે. એવી એ લોકોની ડીલ હોય. ઇટ્સ બેટર કે આપણે એની જગ્યાએ છે ને પે પાર્કિંગ હોય છે, ત્યાં આગળ પે પાર્કિંગમાં મૂકી દેવાની ગાડી. ફાઇનલી
દર્શન થઈ ગયા છે, સારા એવા દર્શન હતા. ભીડ હતી પણ એટલી પણ કોઈ ભીડ નથી કે દર્શન ના થઈ શકે. જે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને એના કરતાં પણ ઓછી ભીડ હતી આ વખતે. એટલે એકદમ શાંતિથી દર્શન થઈ ગયા. બાકી બહાર ભીડ છે, અંદર એટલી બધી ભીડ નથી. અંદર એકદમ શાંતિવાળું વાતાવરણ. 2-5 મિનિટ લગભગ 10 મિનિટ લાઇનમાં હતા, પણ 10 મિનિટ લાઇનની પણ એટલી મજા આવી ગઈ ને. પૂમાં પાડતા જવાનું, જે એમ બે કહેતા જવાનું મજા એમ આવી. હવે અહીંયાથી સીધા છે ને આપણે જતા રહીશું. ક્યાં જઈશું? આમાં અચ્છા હા, એ ગુજરાતી ભાજી તો પંજાબી પાપડ સમોસા બે દેખાઈ ગયા. ચલો હવે ત્યાં જઈને નાસ્તો જ કરીએ આપણે. ડાયરેક્ટ ત્યાં આગળ મળીએ આપણે. આપણા જલેબી અને કચોરી લીધી, બસ આ ખાઈને પછી મળીએ. જો ખાવા તમે લોકો બેસી ગયા છે, ફાફડા લીધા છે અને કચોરી લીધી છે. ના જો બાહુબલી આલો પરોઠો આવ્યો છે. ચાની જોડે નાસ્તો કરી લઈશું પહેલાં, કારણ કે ભૂખ લાગી ગઈ છે. ફટાફટ ખાઈને મળીએ. એને લીધો અંબાજીથી હવે આપણે નીકળી જઈશું માઉન્ટ આબુ. આ માઉન્ટ આબુ હોટલ બુક થઈ ગઈ છે. આપણે માઉન્ટ આબુ હોટલમાં બુક કરીને બસ હવે આ ગાડી લઈને આપણે ફટાફટ નીકળી જઈશું માઉન્ટ આબુ જવા માટે. હોટલ બુક થઈ ગઈ છે ઓલરેડી. હોટલમાં જ્યારે ફ્રેશ અપ થઈને થોડુંક પછી ફરવા જઈશું આપણે. આબુ હવે ઓલમોસ્ટ રહ્યું છે 15 કિલોમીટર આબુ રોડ. પણ આપણે જવાનું છે આબુ જવાનું છે. બસ જો અહીંયા આગળ એક ચેકપોસ્ટ પણ હોય છે. લાસ્ટ ટાઈમ પણ અમને અહીંયા ઊભા રાખવાના હતા પણ અમે બચી ગયા હતા ચેકપોસ્ટ. જ્યારે આપણે આવીશું ને પાછા રિટર્ન કરીશું ને ત્યારે ખાસ કરીને આપણને રોકશે કે તમે કંઈ લઈ તો નથી આવતા ને, એના માટે. જો ભાઈઓ અહીંયાથી જ હવે આપણે માઉન્ટ આબુના પર્વત ચડવાનું ચાલુ કરી દીધું. પર્વત ચડવાનું ચાલુ હવે આજુબાજુ તમને બધા જ પર્વતોની ઊંચાઈ ચાલુ થઈ ગઈ. જો હવે અહીંયાથી હોટલ લગભગ આપણી 22-23 કિલોમીટર દૂર છે. જીયાનભાઈ વલિયારી ખેડે, તમે વલિયારી પણ લીધી હતી નહીં હે કે નહીં? આપણે બહુ ફાઇનલી આપણે આબુ આવી ગયા છે. જો આ ગેટ છે અને આ ટોલ પ્લાઝા નગરપાલિકા આબુ. દાદા આપણી જોડે પૈસા લેશે અને નગરપાલિકા ને એથી ટોલ ટેક્સ. હા તો પાછળ પણ બધી ટ્રાફિક જામ. આબુ પર્વત. ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે. આ એરિયા આપણી હોટલ. એથી આપણે એન્ટ્રી છે ને જો એન્ટ્રીની સામે જ આપણને શું દેખાયા? હોર્સ દેખાયા. બે હોર્સ હતા અહીંયા આગળ. જો એક બ્લેક પેલો હોર્સ રહ્યો અને એક બ્રાઉન આયરો હોર્સ. બસ હવે હોટલના પહેલાં રૂમ ચેક કરી લઈએ આપણે કે આપણા રૂમ અવેલેબલ થઈ ગયા છે કે નહીં. આયરો એન્ટ્રીનો રૂમ જવા માટે અંદર. હરિધરામાં હોટલ અહીંયાથી આપણે જવાનું છે. ગ્રીનરી હા સામે પોલો ગ્રાઉન્ડ. આપણી આ હોટલ પોલો ગ્રાઉન્ડ, આ હોટલ પોલો ગ્રાઉન્ડ, આ હોટલ એકદમ નજીક છીએ આપણે હોટલ પોલો ગ્રાઉન્ડથી. ચલો ફટાક પહેલાં અમને પૂછીએ આપણને કે હોટલ આપણને કેટલા વાગ્યા આવશે. એકચ્યુઅલીમાં ચેક ઇન 12 વાગ્યાનું હોય એટલે હોટલ તો આપણને તરત મળી જવી જોઈએ. આવી રહ્યો આપણો રૂમ 210. દરવાજો ખોલતાની સાથે ટીડીડિંગ. આ એક બેડ, આ બીજો બેડ અને મેઇન વસ્તુ અહીંયા આગળ એ છે ને કે આપણને આ બાલ્કનીમાં સીધા ઇન પોલો ગ્રાઉન્ડ. આ સામે છે પોલો ગ્રાઉન્ડ, આ માઉન્ટેન. પોલો ગ્રાઉન્ડ જો, માઉન્ટેન જો. અહીંથી હું તમને દેખાવ, તમે બધા મને દેખો. જો બીજી એક વસ્તુ બતાવો. મિરરમાં હું દેખાઉં છું. હેલો ગાઈઝ. જો આવી હું દેખાવ, તમે પણ મને દેખાશો, હું પણ તમને દેખાશ. પાછળ આખું પોલો ગ્રાઉન્ડ. આપણે લોકો ફાઇનલી હોટલમાં પહોંચી ગયા છે. હોટલનો વ્યૂ કંઈક તો તમે લોકોએ જોઈ લીધો છે. જો એક બેડ આ બાજુ છે, એક બેડ આની બરાબર સામેની સાઈડ છે. બસ હવે જો ફટાફટ તૈયાર થઈને થોડાક ફ્રેશ થઈ જઈશું. અહીંથી ફટાક લઈને આપણે નીકળી જઈશું ક્યાંક ફરવા માટે થોડીક વાર રહીને. બરાબર ને? હવે છે ને ફ્રેશ અપ થઈને તમે શાંતિથી મળીએ. એટલે તમે જોઈ શકો છો થોડાક આમ સવારના 4 વાગ્યાના ઉઠેલા છે, આંખમાં ઊંઘો પણ આવવા માંડી. મોઢું બોડું દેશું ને એટલે બધું ફ્રેશ થાય છે ચકાચક. બાકી તમને વ્યૂ જોવો છે ને, આ કંઈક વ્યૂ છે. જો એ છે માઉન્ટેન્સ, આ પોલો ગ્રાઉન્ડ. ઓકે ચલો હવે આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ. જો ચકાચક રેડી હવે આપણે બધા હે ને. હવે આપણે અહીંથી જઈશું ટોડ રોડ. પહેલાં ચાલતા ટોડ રોડ જઈશું. ટોડ રોડ છે ને ત્યાંથી છે ને ઉપરથી છેક આખે ઉપરથી આખું નકી લેક દેખાય છે. બસ આપણે ત્યાં આગળ પહેલાં ટોડ રોડ જઈશું. ટોડ રોડથી ઉપરથી વ્યૂ દેખીશું, તમને બતાવીશું. ત્યાં થોડા ફોટા પાડીશું. રસ્તામાં ચાલતા પહેલાં તો કંઈક પેટ પૂજા કરવું પડશે. પહેલાં વાગી ગયા છે લગભગ 1:10. અમે શું દેખાઈ ગયું છે ખબર છે? પંડિતજી રબડી વાળે. અને અહીંયા ગાડી આવીએ અને રબડી ના ખાઈએ એવું બને. પહેલાં રબડી ખાવાની, પછી બીજું બધું કામ કરવાનું. ચલો હાલો રબડી માટે જઈએ આપણે. લોકો જઈએ છીએ નકી ઝીલ બાજુ. ક્યાં જવાનું આપણે? ટોડ રોડ. હા ટોડ રોડ, સોરી TOAD ટોડ રોડ.
ટોડ રોડ રોક એટલે ઉપર એક માઉન્ટ એક પથ્થરો છે એને ટોડ રોક નામ આપી દીધું આમ છે બસ એ જોઈશું આપણે શું જુપિટર નહીં હા જો કાલે ઈચ્છા છે આ બાઇક જો મળે ને સસ્તામાં તો લઈશું બાકી આનો 600 ભાવ બોલે છે સસ્તા મળે તો જ બાકી તો નહીં જુપિટરના 150 રૂપિયા પણ બાઇકના 600 રૂપિયા ચાલે ના ચાલે જોઈએ કાલે શું મળે છે આપણને ત્યાં સુધી ચલો આપણે હાલો દર્શન કરી લો મહાદેવના હર હર મહાદેવ આપણે છે ને લેક પહોંચી ગયા છે ને આજે કોઈ ગઈ રહ્યું છું ત્યાં આગળ દૂરો દૂરો મેં જો આ સામે ઝીલ બતો ઝીલ તો તમને ના ગેપમાંથી દેખાય લોકો પહોંચી ગયા છે ઝીલ લેકમાં ઝીલ લેક આગળ નક્કી અરે યાર હું વારે નક્કી લેક બોલવાનું ભૂલી ગયો કારણ કે ઝીલ લખ્યું છે એટલા માટે જો અહીંયા આગળ આવું બલૂન્સ પણ છે જો બલૂન્સ લઈને પણ જવાય બોટ પણ છે જોઈ જાઉં આવું પેડલિંગ કરવાની ઈચ્છા છે આપણી જોઈએ ત્યાં આગળ પેડલિંગના શું ભાવ ચાલી રહ્યો છે પહેલાં ચલો ભાઈ હવે આપણે ટોલ રોડ તરફ ફરી ગયા છે નક્કી લેકના દર્શન થોડા કરી દીધા છે આપણે અહીંયા આગળ બરાબર આ નક્કી લેક છે હવે આપણે જઈશું ટોલ રોડ ત્યાં આગળ આપણે ઝાડીઓની વચ્ચેથી જવાનું છે અને જવાનું ક્યાં છે બતાવો તમને જો એ આજે દેખાય છે ને માઉન્ટેન અહીંયા આગળ આપણે જવાનું છે થોડુંક ઊંચું છે અને ઉપરથી જ છે કે બધી નદી દેખાશે આપણને અહીંયા આગળ ડિસ્કસ ચાલી રહી છે ખબર છે ડિસ્કસ તમે મને ફોટા નહીં પાડવા દેતા પેલા કહે છે મેં આટલા બધા પાડ્યા આપ્યા તોય ધરાતી નથી પેલે કે તમે મને રખા નહીં પાડવા દેતા પછી પેલી એમ કહે છે કે તમે સરખા પોઝ નહીં કરવા દેતા મને પેલા એમ કહે છે કે આટલા પોઝ કર્યા છતાં પણ બસ આ બધું ચાલે છે અમારે રોડ અહીંથી આ સીડી જે ઉપર દેખાય છે ને જવાની બરાબર અહીંયાથી આપણે ઉપર જઈશું અને ઉપર એવું પણ કહેવાય છે કે તે વિવેકાનંદ સ્વામીએ છે ને તપસ્યા પણ કરી હતી તો આપણે એ પણ જો આપણે રહીશું ઉપર ટોલ રોડ ત્યાં આગળ છે ને ઉપર એક માઉન્ટેનનો એક પીસ મૂકેલો છે યા ફિર પહેલેથી છે એ જોવા જઈ રહ્યા છે હાલો હવે આપણે ઉપર જઈએ આ જે આ પાછી સીડી દીધી જેટલી ઉતરે ને એટલી 10 ગણી સીડી છે કે નહીં ભાઈ હવે આપણે ઉપર ચડીશું જ્યાં સુધી અમે ઉપર તમે ના કહીએ ને ત્યાં સુધી તમે વિડીયો ચાલુ રાખજો તમે શરીર જોઈને અંદાજો લગાવી દેજો કે અમારે 10 સીડી પછી અમારી હાલત શું થવાની છે જો હું જે કેવની વાત કરતો હતો ને કે સ્વામી વિવેકાનંદ ક્યાં વાંચું જે મેડિટેશનમાં હતા ઈડી ફોર સમ વીકેન્ડ્સ ઇન ધીસ કેવ ફ્રોમ એપ્રિલ 1891 એ કેવ આવી અને આ ડે 1 નો પાર્ટ 1 નો વ્લોગ આપણે અહીંયા આગળ એન્ડ કરીએ છીએ પાર્ટ 2 નેક્સ્ટ ડેમાં જ આવી જશે તો પ્લીઝ ભૂલતા નહીં એ પણ જોવાનું આ વ્લોગ તમને કેવું લાગ્યું એ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને કોમેન્ટમાં તમને જે પાર્ટ ગમ્યો હોય કે જે ના ગમ્યો હોય એ પણ તમે કોમેન્ટ કરી શકો છો તો શું આપણે નેક્સ્ટ વિડીયોઝમાં નેક્સ્ટ વ્લોગમાં આપણે એને સુધારી શકીએ છીએ તો બસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ ટેક કેર કે તમને આ કેવ દેખાય આ કેવ આના માટે બનાવવી પડશે અમારે